સુરતના ડભોલી વિસ્તારમાં મનીષનગર શાક માર્કેટ નજીક ભીષણ આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો હતો। એક ગોડાઉનમાં આગ લાગતા 4 ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા। ગોડાઉનમાં કાપડ તેમજ પ્લાસ્ટિકનો સામાન હોવાથી આગ વિકરાળ બની હતી। ફાયર વિભાગની ટીમને બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા। સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી। ગોડાઉનમાં રહેલ સામાન બળી જતા लाखों रुपयाનું नुकसान થયું હોવાનું સામે આવી રહ્યું છે। ये कतारगाम एरिया में आग लगी हुई है और मैं प्रकाश हेड़ऊ, डेप्यूटी चीफ फायर ऑफिसर, सूरत फायर एंड इमरजेंसी सर्विसेज, सूरत महानगर पालिका। अभी आग तो पूरी तरह से कंट्रोल पा चुके हैं। अभी कूलिंग करने का काम चल रहा है। 13 फायर स्टेशन से गाड़ियां आई है। टोटल 19 गाड़ियां यहाँ पहुंच चुकी है और 19 गाड़ियां यहाँ पे आग पे काबू पाने का काम कर रही है। ये फ्लिपकार्ट और अमेजोन के गोडाउन है और आजू बाजू में बेकरी भी थी और जो ऑनलाइन शॉपिंग का जो मटेरियल होता है वो सारा इस गोडाउन में भरा हुआ था। अभी ये सब ठंडा करने का काम चल रहा है क्योंकि आग अभी थोड़े बहुत है। बाकी आग को तो पूरी तरह से कंट्रोल कर लिया गया है। जो फ्लेम्स वगैरह होती है तो उसको अभी ठंडा करने का काम चल रहा है। વેદ રોડ ઉપર ડભોલી 4 રસ્તા પાસે જે પાર્ટી પ્લોટ આવેલો છે એની બાજુમાં ખુલ્લી જગ્યામાં ઓનલાઈનના જે દુકાનો ને જે કાંઈ હતું બેકરી હતી એની અંદર આગ લાગી હતી। લગભગ આશરે 10 આજુબાજુમાં આગ લાગી છે। અમને જાણ થતા હતા અમારી પહેલા તો અહીં ફાયરની ગાડીઓ અહીં બાજુમાં 300 મીટરમાં ફાયર સ્ટેશન નવું બનાવ્યું છે એમાંથી ગાડીઓ આવી ગઈ હતી ને બાકીના સુરતમાંથી અન્ય વિસ્તારમાંથી પછી બોલાવવામાં આવી હતી। એ દરમિયાન મેયરશ્રી અહીંના સ્થાનિક કોર્પોરેટરો અને હું પણ અહીં હાજર થઈ ગયા હતા અને ફાયરના જવાનોએ બધી કોરથી જે જગ્યા ખુલ્લી હતી એટલે બધી પાર્ટી પ્લોટ અહીં બાજુમાં છે કોર્પોરેશનનો નવો બનાવેલો એમાં બધી ગાડીઓ લાવી અને પતરાને તોડી અને આગને ઉપર અત્યારે કંટ્રોલ લઈ લીધો છે। મોટા ભાગનું અત્યારે ઓલવાઈ ગયું છે। હવે નાનું મોટું હશે તો ધીરે ધીરે કામ એની કામગીરી ચાલુ છે પરંતુ અત્યારે કોઈ ચિંતાનો વિષય નથી અને કોઈ માણસને કોઈ જાનહાનિ કે કોઈ દાજ્યું નથી। ફક્ત દુકાનમાં જે સામાન હોય એ જ બધો સળગ્યો છે।